ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 7માં નીટમાં જો આગળ વધીએ તો છેલ્લે આપણે શું કર્યું હતું તો કે શુદ્ધ સ્થાનાંતરિત ગતિ ભણ્યા હતા. શુદ્ધ ચાક ગતિ. શુદ્ધ ચાક ગતિની અંદર બે વસ્તુ એવી હતી, સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ અને ચલિત અક્ષને અનુલક્ષીને ચાક ગતિ. આગળ જઈએ તો સેન્ટર ઓફ માસ, કોઈ પણ પદાર્થ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવામાં આવે તો કે જે પદાર્થનું સમગ્ર દળ જે બિંદુ પાસે અથવા જે કેન્દ્ર પાસે કેન્દ્રિત થયેલું હોય તે કેન્દ્રને એનું શું કહેવામાં આવે છે? દ્રવ્યમાન કેન્દ્ર કહેવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રની અંદર એક પરિમાણમાં, દ્વિપરિમાણમાં, ત્રિપરિમાણ. દ્વિપરિમાણ હોય તો બે ઘટક હોય છે, એક્સ અને વાય. ત્રિપરિમાણ હોય તો એક્સ, વાય અને ઝેડ, ત્રણ ઘટકો હોય છે. જો એમાં આગળ વધીએ તો સ્થાન સદિશ આવ્યું હતું તો કે સ્થાન સદિશ હોય તો આર વેક્ટર બરાબર આરસી m1 r1 વેક્ટર પ્લસ m2 r2 વેક્ટર પ્લસ અપ ટુ પ્લસ mn rn વેક્ટર બાય કેપિટલ M. કેપિટલ M એટલે પદાર્થનું કુલ દ્રવ્યમાન. એવી રીતના પ્રવેગ હતો, એવી રીતના વેગ હતો, બળ હતું, વેગમાન હતું. બરાબર, આવી રીતના બધી ભૌતિક રાશિઓ જે છે એ તમે નક્કી કરી શકો. વેગ અને પ્રવેગ ક્યારે હોય છે તો કે દ્રવ્યમાન કેન્દ્ર જે છે જ્યારે ગતિ કરતું હોય ત્યારે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ દરમિયાન એનો વેગ મળે, એનો પ્રવેગ મળે. ગતિ ક્યારે કરે તો કે એના ઉપર કંઈક બાહ્ય બળ લાગતું હોય તો કરે. પછી તો કે એની પાસે જો વેગ હોય તો એનું શું પ્રાપ્ત થશે? આપને વેગમાન પ્રાપ્ત થશે. એક્સ્ટ્રા થિયરીની અંદર તમને મેં દ્રવ્યમાન કેન્દ્ર કેવી રીતના નક્કી કરવા એ એક્સ્ટ્રા થિયરી હતી જે આપણા લિથાની અંદર ક્યાંય છે નહીં. બરાબર, કે કોઈ પદાર્થ છે એ પદાર્થમાં દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની બહાર હોઈ શકે, દ્રવ્યની અંદર હોઈ શકે. કયા પ્રકારનું દ્રવ્ય છે એ એના ઉપર ડિપેન્ડ કરશે. આ બાબતો જે છે એ બધી યાદ રાખવાની રહેશે. પછી ક્રોસ ગુણાકાર માટેના ગુણધર્મ આવ્યા હતા. આ ગુણધર્મ જે છે એ સૌથી અગત્યના છે. શું કામે? કારણ કે સમક્રમી નથી. કોણ? ક્રોસ ગુણાકાર. ડોટ ગુણાકાર છે એ સમક્રમી છે. સમક્રમી છે એટલે ક્રમ ફેરવો તો ચાલે. ડોટ ગુણાકારમાં એ વેક્ટર ડોટ બી વેક્ટરની જગ્યાએ બી વેક્ટર ડોટ એ વેક્ટર લખો તો ચાલે. પરંતુ ક્રોસ ગુણાકારની અંદર એ વેક્ટર ક્રોસ બી વેક્ટર બરાબર બી વેક્ટર ક્રોસ એ વેક્ટર ન લખાય. શું કામે? તો આખી દિશા એની શું થાય છે? ફરી જાય છે. કારણ કે અહીંયા આપણે શું નક્કી કરવાની છે? દિશા નક્કી કરવાની છે. એટલા માટે ઉપર તરફ દિશા જતી હોય એ વેક્ટર ક્રોસ બી વેક્ટરની, તો બી વેક્ટર ક્રોસ એ વેક્ટરની દિશા કેવી આવશે? નીચે તરફ. જે તમે જમણા હાથના નિયમનો ઉપયોગ કરી શકો. તમારે શું કરવાનું તો કે તમારી પાસે જે બે સદિશનો ગુણાકાર છે એ સદિશની દિશામાં ખાલી આંગળીઓ વાળવાની. અંગૂઠાની દિશામાં તમને શું પ્રાપ્ત થશે? એનું પરિણામી સદિશ પ્રાપ્ત થશે. પછી સૌથી અગત્યની વસ્તુ છે આઈ વેક્ટર આઈ કેરેટ ક્રોસ આઈ કેરેટ ઇક્વલ ટુ 0. શું કામે? એ બે એકમ સદિશ તો છે જ, પરંતુ બે એકમ સદિશ વચ્ચેનો ખૂણો છે એ 0 થાય. ક્રોસ ગુણાકાર છે એટલે સાઇન ઘટક આવે. સાઇન ઘટક આવે એટલે એનો મતલબ શું થયો તો કે સાઇન 0. સાઇન 0 એટલે ટોટલી રિઝલ્ટ જે પ્રાપ્ત થશે એ તમને કેવું પ્રાપ્ત થશે? શૂન્ય પ્રાપ્ત થશે. પછી એક રીત બતાવી હતી તમને, આઈ કેરેટ ક્રોસ જે કેરેટ અથવા જે કેરેટ ક્રોસ કે કેરેટ હોય તો જો તીરની દિશામાં આગળ વધતા હોય તો પ્લસ લખવાનું, તીરની વિરુદ્ધ દિશામાં આગળ વધતા હોય તો શું લખવાનું? માઇનસ લખવાનું. પછી ઘટકોના સ્વરૂપમાં ગુણાકાર સદિશ ગુણાકાર કરાયો હતો. એ વેક્ટર ક્રોસ શું હોય છે? બી વેક્ટર હોય છે. આ વસ્તુ જે છે એ આપણે છેલ્લે કરાવી હતી. હવે જો આગળ વધીએ તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. શું સંબંધ છે રેખીય વેગ ને કોણીય વેગ?
હવે આપણી પાસે આગળ જઈએ તો રેખીય વેગ જે છે એ આવું કંઈક છે. કે સમયની સાપેક્ષે એક સ્થાન હોય, સ્થાનાંતર હોય, એનું જો વિકલન કરવામાં આવે તો આપણે શું પ્રાપ્ત થાય? રેખીય વેગ પ્રાપ્ત થશે. અહીંયા કોણીય વેગ સ્વરૂપે ઓમેગાનો ઉપયોગ થાય છે. જેવી રીતના કેમ બળ છે ત્યાં આપણે ટોર્કનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? આ રેખીય બળ કહેવાય. આ કેવું હોય તો કોણીય બળ કહેવાય. કોણીય એટલે ચાક ગતિ માટેનું બળ એટલે ટોર્ક. ટોર્ક છે એ આના ઉપર આધારિત છે. કોણીય વેગ આપણા માટે કોણ છે? ઓમેગા છે. કોઈ પદાર્થ છે એ ભ્રમણ કરતો હોય, ધારો કે આમ ભ્રમણ કરે છે, બરાબર? હવે એ ભ્રમણ જે કરે છે ને એની દિશામાં તમે આંગળીઓ રાખો એટલે અંગૂઠો તમને કેવો મળશે? ઉપર તરફ. એટલે આકૃતિ હું દોરતો નથી, પણ આકૃતિની અંદર આપણે એ પ્રકારે આપેલું છે કે ઓમેગાની દિશા કેવી મળે છે? ઉપર તરફ આપણે પ્રાપ્ત થાય છે. તો આના ઉપરથી જો આપણે કોણીય વેગ લેવો હોય તો અહીંયા સ્થાનાંતર છે આપણી પાસે, બરાબર? તો સ્થાનાંતર છે એ અહીંયા આપણે સ્થાનાંતર સ્વરૂપે થીટા આવશે. ડી થીટા બાય શું લખવાનું? ડી ટી બરાબર ઓમેગા. જો કોઈ આકૃતિ દોરવી હોય તો ધારો કે આપણી પાસે એક પદાર્થ છે, એક્સ વાય અને આ શું છે? ધારો કે ઝેડ. એક કણ છે એ કેન્દ્રથી આર અંતરે એક પી બિંદુ છે. એ કણ છે આમ ફરે છે. આ કણના વેગની દિશા છે, બરાબર? એ કેવી હોય છે? વેગની દિશા આમ અંદર તરફની દિશામાં હોય છે. કણના વેગની દિશા કેવી હોય છે? આમ અંદર તરફની દિશામાં. હવે આ કણ જે છે એ ધારો કે પી બિંદુએ છે, ત્યાંથી આમ ફરતો હોય આમ, તો એનું સ્થાન ધારો કે કેવું થયું? પી ડેશ થયું. તો પીથી પી ડેશ સુધી જવા માટે એ કેટલું સ્થાનાંતર કરે છે? તો કે ડેલ્ટા થીટા જેટલું. કારણ કે સૂક્ષ્મ સ્થાનાંતર, સૂક્ષ્મ પીથી પી ડેશ વચ્ચેનું અંતર જો સૂક્ષ્મ હોય તો સ્થાનાંતર કેવું કરે? સૂક્ષ્મ. એટલે અહીંયા કંઈક શું બન્યું? એંગલ બન્યું. જુઓ, બરાબર? આની અંદર શું હતું? કણ છે ને એ એક સ્થાનેથી બીજા સ્થાને જાય, એટલે આ રેખીય સ્થાનાંતર થયું. આ જે સ્થાનાંતર થયું ને એ કેવું થયું? કોણીય. કોણીય એટલે આમ ગોળ સ્થાનાંતર થયું. એટલે અહીંયા રેખીય સ્થાનાંતર અહીંયા એસ કહેવાય, કોણીય સ્થાનાંતર શું કહેવાય? થીટા કહેવાય. એટલે ડીએસ બાય ડીટી બરાબર વી અને ડી થીટા બાય ડીટી બરાબર શું કહેવામાં આવે છે? ઓમેગા કહેવામાં આવે છે. હવે અહીંયા મારે ઓમેગાની જો દિશા લેવી હોય તો દિશા આપણે થોડીક વાર પછી નક્કી કરશું. એના પહેલાં આગળ વધીએ. રેખીય વેગનુમાન એ કણના કોણીય વેગમાન સાથેનો સંબંધ શું દર્શાવે છે? વી બરાબર આર ઓમેગા. આવો સંબંધ દર્શાવે છે. આની કોઈ સાબિતી હોતી નથી, બરાબર? યાદ રાખજો, આની કોઈ સાબિતી હોતી નથી, પરંતુ કોના ઉપર ડિપેન્ડ એમ વ્યાખ્યાયિત કરેલી છે. સાબિતી હોય છે પણ આપણી બુકની અંદર આપણે આપેલી નથી. આપણે નીટવાળાને સાબિતીની કંઈ જરૂર નથી, બરાબર? જે મેઇન વસ્તુ છે યાદ રાખવાનું, વી બરાબર શું લઈ લેવાનું? આર ઓમેગા લઈ લેવાનું. તો વી બરાબર તમે આર ઓમેગા લઈ લ્યો એટલે કામ પૂરું. પછી બે ડીશ આપેલી છે આ રીતના. ધારો કે આ ડીશ આમ ફરતી હોય અને એક ડીશ આમ ફરતી હોય. તો આમ ફરતી હોય તો એનું ઓમેગા જે છે એ તમે ધારો કે ડીશ આમ ફરતી હોય, આમ ફરતી એની દિશામાં તમે આમ રાખો તો ઓમેગા જે છે એ તમને કેવું મળશે? ધારો કે નીચે તરફ. ડીશ આમ ફરતી હોય આમ આમ, બરાબર? તો અંગૂઠો તમને ઉપર તરફ મળશે, તો ઓમેગાની દિશા કેવી મળશે? ઉપર તરફ. ટૂંકમાં પંખો જો આમ ફરતો હોય તો એની દિશામાં તમે આંગળી વાળો તો કોણીય વેગની દિશા કેવી મળશે? નીચે તરફ. પંખો જો આ ઊંધો ફરતો હોય આમ તો એની દિશામાં તમે આંગળી વાળો તો ઓમેગા કેવું મળશે તમને? ઉપર તરફ પ્રાપ્ત થશે, બરાબર? તો આ થોડુંક ઉદાહરણ આપેલું છે. હવે ઓમેગાની દિશા આપેલી છે. ઓમેગા જે છે એ આપણે આમ જોતા એવું લાગે છે કે અદિશ રાશિ છે, પણ ખરેખર એ અદિશ રાશિ નથી, બરાબર? ઓમેગા જે છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો જો ઓમેગા છે એ સદિશ ભૌતિક રાશિ હોય તો એમની વચ્ચેનો સંબંધ જે છે એ કેવો છે? વી બરાબર ઓમેગા વેક્ટર ક્રોસ આર વેક્ટર જેવો છે.
આવો સંબંધ છે. આ સાબિતી છે, પણ આપણે કંઈ સાબિતીની જરૂર છે નહીં. હવે જુઓ, આ વેગ છે ને આમ ક્રોસમાં નથી, જોજો. બરાબર, વેગ કેવો છે? બોર્ડને લંબરૂપે અંદર તરફ જતી દિશામાં. એટલે આ ચોક જે છે ને આમ અંદર ગયો હોય ને એવું હોય વેગ. બરાબર, વેગની દિશા ઈ. આ ઓમેગા છે, એની દિશા ઉપર તરફ મળે. શું કામે ઉપર તરફ મળે? તમારે આગળ એક રિઝલ્ટ આવું આવ્યું હતું કે સી વેક્ટર બરાબર એ વેક્ટર ક્રોસ બી વેક્ટર. ત્યારે ગુણધર્મમાં એવું કીધું હતું કે એ અને બીથી જે સમતલ બને ને એને હંમેશા સી લંબ હોય. તો હવે જુઓ, અત્યારે ઓમેગાની દિશા જે છે તમે પદાર્થ આમ ફરતો હોય, મેં શું કીધું? પદાર્થ ફરતો હોય એ દિશામાં શું રાખી દેવાની? આંગળીઓ રાખી દેવાની. ઓમેગાની દિશા કેવી મળશે? ઉપર તરફ મળશે. આ ઓમેગા વેક્ટર. આ શું થયું? આર વેક્ટર. હવે જુઓ, તમારું ઓમેગા આમ એક્ઝેક્ટ ઉપર છે, વી આમ અંદર તરફ છે, એટલે અમારી આંગળી જે છે ને એ તરફ, અને આર છે એ આમ છે. જુઓ, બરાબર. તો આનો મતલબ શું થયો? જુઓ જી, આ થયું ઓમેગા, આ થયું આર. તો એનું સમતલ આમ બને કે નહીં? એને આ વી કેવું થયું? લંબ રૂપે થયું. એટલે આપણે કીધું હતું કે એ અને બીથી બનતું જે સમતલ છે ને એને હંમેશા કેવું હોય છે? લંબ રૂપે. આનું તમે સાદું રૂપ આપો, આનું મૂલ્ય લ્યો તમે, તો વી બરાબર શું થાય? ઓમેગા આર સાઇન થીટા. એવું થાય કે નહીં? થીટા એટલે શું? ઓમેગા અને આર વચ્ચેનો ખૂણો. તો કે ઓમેગા આમ છે, સોરી ઓમેગા ઉપર છે, આર આમ છે, બે વચ્ચે ખૂણો કેટલા? 90નો. અહીં 90નો મૂકો તો વી બરાબર શું મળે? ઓમેગા આર. જુઓ જી, આ બે સંબંધ મળી ગયો પાછો. આ પહેલાં આપણે આપેલો છે, આ આપણે પછી મેળવ્યો. બરાબર. ટૂંકમાં રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ માટેનું સૂત્ર યાદ રાખવાનું છે. વી બરાબર શું લખવાનું? આર ઓમેગા. હવે આગળ થોડાક જઈએ તો જુઓ જી, આ વેગ મેળ્યો રેખીય, આ કોણીય વેગ મેળ્યો. રેખીય વેગનું જો વિકલન કરવામાં આવે ડીવી બાય ડીટી તો રેખીય પ્રવેગ મળે. એવી રીતના કોણીય વેગનું જો વિકલન કરવામાં આવે ડી ઓમેગા બાય ડીટી તો કોણીય પ્રવેગ મળે. શું? આલ્ફા. આના જેવું જ છે. અહીં રેખીય વેગને આપણે એ વડે દર્શાવી છીએ, કોણીય પ્રવેગને આપણે રેખીય પ્રવેગને એ વડે દર્શાવી છે, અને કોણીય પ્રવેગને કોના વડે દર્શાવી છીએ? આલ્ફા વડે દર્શાવીએ છીએ. બરાબર. તો ડીવી બાય ડીટી બરાબર એ, અને ડી ઓમેગા બાય ડીટી બરાબર આલ્ફા. આ સૂત્ર તો તમને ખબર જ છે ઓલરેડી. બરાબર, આપણે આવી જ ગયા છે, એટલે સૂત્ર જે છે એ બધા આપણે આવડવા જોઈએ. હવે આગળ વધીએ તો સૌથી અગત્યની ભૌતિક રાશિ આવે છે ટોર્ક. બીજું નામ છે બળ યુગ્મ. આ ચેપ્ટર માટે સૌથી અગત્યની વસ્તુ હોય તો ટોર્ક છે. કારણ કે તમે 12મું પૂરું કરી દીધું, તમને ખ્યાલ જ હોય કે બધી જગ્યાએ તમારે વધુમાં વધુ ટોર્કનો ઉપયોગ થશે. બરાબર. જો કેવી રીતના સમજવાનું છે ટોર્ક. ટોર્ક એટલે પહેલાં તો કોને ટોર્ક કહેવાય એ હું અહીંયા લખું છું. ટોર્ક બરાબર બેમાંથી કોઈ એક બળનું માન અને બે બળો વચ્ચેનું લંબ અંતર. આ ટોર્કની વ્યાખ્યા કહેવાય. કે કોઈ પણ પદાર્થ એવો હોય કે બેમાંથી કોઈ એક બળનું માન અને બે બળ વચ્ચેનું કેવું અંતર લેવાનું? લંબ અંતર. ટોર્ક ક્યારે લાગે? ટોર્ક ક્યારે લાગે? તો કે કોઈ પદાર્થ ઉપર જ્યારે બળ છે એ સમાન મૂલ્યના તો જ અહીંયા બેમાંથી કોઈ એક બળનું માન. શું કામે? તો કે બેમાંથી કોઈ એક બળનું માન એટલે બે હરખા બળ હોય ને તો જ એકનું માન લઈ શકો. એક બળ વધુ હોય ને એક બળ ઓછું હોય એવું ન ચાલે. બરાબર. શું કીધું? કોઈ પણ પદાર્થ ઉપર
સમાન મૂલ્યના બળ અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ, પરંતુ એક રેખસ્થ ન હોવા જોઈએ. સમજો બરાબર. કોઈ પણ પદાર્થ ઉપર લાગતું બળ સમાન મૂલ્યનું હોવું જોઈએ, પરંતુ એક રેખસ્થ ન હોવું જોઈએ. પરસ્પર વિરુદ્ધ દિશામાં તો હોવું જોઈએ, પણ એક રેખસ્થ ન હોવું જોઈએ. તો એવું મારે બળ લેવું હોય તો ધારો કે મારી પાસે એક પદાર્થ છે, આ લાકડી છે, તો લાકડી ઉપર લાગતું બળ છે આ એફ વેક્ટર. આ કેવું થયું? માઇનસ એફ વેક્ટર. જોવો જી, શું કીધું મેં? કોઈ પદાર્થ ઉપર લાગતું બળ સમાન મૂલ્યનું, આ મૂલ્ય લ્યો બે, આનું મૂલ્ય લઉં આમ તો એ મને એફ મળે, આનું મૂલ્ય લઉં તો શું મળે? એફ મળે. એટલે શું થયું? સમાન મૂલ્ય થયું. સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં, પરસ્પર કેવું વિરુદ્ધ, એટલે એક ઉપર હોવું જોઈએ, એક કેવું હોવું જોઈએ? નીચે હોવું જોઈએ. પરસ્પર કેવું કીધું? વિરુદ્ધ દિશામાં, પરંતુ એક રેખસ્થ ન હોય. એક રેખસ્થ ન હોય એટલે કે એક રેખા ઉપર બે બળ આવેલા ન હોવા જોઈએ. તો એક રેખા ઉપર નથી. એક રેખા ઉપર એટલે શું? આમ એક રેખા ઉપર જો આવેલા હોય ને તો એનું પરિણામી બળ છે ને એ 0 થઈ જાય. એક રેખા ઉપર ન હોય ને તો એનું પરિણામી બળ 0 થાય નહીં. તો આ પદાર્થને શું કરે? તો કે ધારો કે અહીં તમે જડિત કરેલો હોય તો પદાર્થને શું કરે? એ ફેરવે આમ. વર્તુળાકાર માર્ગે શું કરે? ફેરવે. પંખો લઈ લ્યો, પંખામાં આ ખૂણે જેટલું બળ આ દિશામાં લાગતું હોય ને એટલું જ બળ સામેના ખૂણે એની વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો જ પંખો શું થઈ શકે? ફરી શકે. જો બળ બે એક દિશામાં હોય ને એક રેખસ્થ ન હોય ને તોય ટોર્ક ન લાગે. કેવું હોવું જોઈએ? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ ન હોય તો બળ યુગ્મના કારણે ટોર્ક લાગે. બળ યુગ્મ કીધું. જો બળ યુગ્મ એટલે બળની એક જોડ. સિંગલ બળ માટે આ વસ્તુ શક્ય છે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો બળ યુગ્મના કારણે શું લાગી શકે? એમાં ટોર્ક લાગી શકે. ટોર્ક લાગે એટલે પદાર્થ શું થશે? ફરશે. હવે શું કીધું? જુઓ, ટોર્ક એટલે ટાવ વડે દર્શાવાય છે, એ તો તમને ખબર છે. બેમાંથી કોઈ એક બળનું માન, બેમાંથી કોઈ એક બળનું માન હું લઈ લઉં એફ. શું કામ બેમાંથી કોઈ એક બળનું માન? કારણ કે બે હરખા જ હોવો જોઈએ. 10 ન્યૂટન હોય તો ઉપર 10 ન્યૂટન, નીચે 10 ન્યૂટન, ઉપર 10 ને નીચે 12 એમ ન હાલે. બરાબર. માન બેયનું સરખું જ થવું જોઈએ. શું કીધું? ટોર્ક ટાવ બે બળો વચ્ચેનું લંબ અંતર. જો આ બે બળ છે એની વચ્ચેનું આ અંતર છે ને એને કેવું હોવું જોઈએ? લંબ હોવું જોઈએ હંમેશા. આ શબ્દ સૌથી અગત્યનો છે. બરાબર. કેવું અંતર હોવું જોઈએ? હંમેશા લંબ અંતર હોવું જોઈએ. કેટલું છે? r. તો બળ ગુણ્યા અંતર એટલે શું થઈ જાય? ટોર્ક થાય. બરાબર. હવે હું બીજી ભાષામાં તમને સમજાવું. એક્સ્ટ્રા શું કહેવાય? એક્સ્ટ્રા થિયરીમાં લેવું હોય તો આપણે એવું કહી શકાય કે ધારો કે આપણી પાસે આ રીતનું આમ અંતર છે. તો આ રીતનું જો અંતર હોય તો તમે જોઈ શકો છો, અહીંયા થીટા ખૂણો લ્યો, અહીંયા થીટા ખૂણો લ્યો, થીટા બરાબર 90 જેવું દેખાય છે કાંઈ? તો કે નહીં, નથી દેખાતું. જો થીટા બરાબર 90 જેવું દેખાતું નથી. તો અહીંયા તો શું છે? લંબ અંતર કોને કહેવાય? તો કે જ્યાં ખૂણો કેટલાનો થવો જોઈએ? 90 નો થવો જોઈએ, તો જ લંબ અંતર કહેવાય. તો યાદ રાખજો, આવી કોઈ પરિસ્થિતિ જોવા મળે ને તો ખૂણો જો થીટા 90 ન હોય ને, બરાબર, તો 90 જેવો બનાવવો પડે. એટલે આ એક પ્રકારની કાર્ય રેખા થઈ. જો અંતર લીધું પણ કેવું? અહીં ખૂણો કેટલાનો થયો? 90 નો. અહીં ખૂણો બળ સાથે કેટલાનો થયો? 90 નો થયો. તો આ અંતર તમને કંઈક મળે પાછો. એ અંતરનો ઉપયોગ કરીને આપણે શું મેળવવાનું? ટોર્ક મેળવવાનું. ડાયરેક્ટ આર નથી મૂકી દેવાનું. આ તો આર ડાયરેક્ટ શું કામ મૂક્યું? ખરેખર ટોર્કનું સૂત્ર આવું છે. જો આમ FR sin થીટા આમ છે, પણ અહીંયા કેટલાનો ખૂણો છે? જોવો જી, 90 નો. એટલે અહીંયા તમને ખાલી રિઝલ્ટ શું મળે છે? F × R જેટલું પ્રાપ્ત થાય છે. બરાબર.
ચાલો હવે ટોર્ક જે વ્યાખ્યાયિત કરેલું છે આવું છે, ટાવ વેક્ટર બરાબર આર વેક્ટર ક્રોસ શું કરેલું છે, એફ વેક્ટર. તો ટાવ બરાબર શું લખાય, આર એફ સાઇન થીટા. એક પ્રશ્ન ઉદ્ભવે અહીંયા, શું ઉદ્ભવે કે ટોર્કની અંદર આપણે સાઇન ઘટકનો જ શું કામ ઉપયોગ કર્યો? ટોર્કની અંદર આપણે સાઇન ઘટકનો જ શું કામે ઉપયોગ કર્યો? તો હું એક ઉદાહરણ આપું તમને. જો તમે અહીંયા ક્લાસમાં હોય તો હું અહીંયા ડોર ઉપર સમજાવું છું, પણ એ તો પોસિબલ નથી. ધારો કે આ એક ડોર છે, અત્યારે દીધેલો છે, બરાબર? આમ ખુલે છે, આ બંધ થાય છે. અહીંયા એની અક્ષ જડિત કરેલી છે, એટલે આ વસ્તુ છે ને એ જડિત કરેલી હોય ને આ વસ્તુ આમ ફરતી હોય. આમ ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો શું થાય જુઓ, તો આ વસ્તુ જડિત કરેલી હોય ને આ વસ્તુ આમ ફરતી હોય. હવે હેન્ડલ છે તમે આગળ પાછળ કરવા માટેનું અહીંયા લગાડો, તો દરવાજો ખોલવા માટે તમારે વધુ બળ લગાડવું પડે. વચ્ચે લગાડો તો એ દરવાજો ખોલવા માટે આના કરતાં ઓછું બળ લગાડવું પડે. અહીંયા તમે લગાડો, મોટાભાગના હેન્ડલ છે અહીંયા હોય છે, ખ્યાલ હોય તો દરવાજો ખોલવા માટે બળ કેવું લગાડવું પડે? ઓછું લગાડવું પડે. હવે જોજો ખાસ, આની પહેલાં આ જે સમજાવું છું ને એ પહેલાં હું આપણી બુકની અંદર જે આકૃતિ આપેલી છે એ દોરું, બરાબર? એ આકૃતિ ઉપરથી આપણે થોડોક ખ્યાલ આવશે વધારે. ઉગમ બિંદુથી આર વેક્ટર સ્થાન સદિશ ધરાવતા બિંદુએ, ધારો કે એક પી બિંદુ છે, આ પી બિંદુ પાસે બળ જે છે એ ધારો કે આમ છે, એ આમ છે નહીં, એ આમ અંદર તરફ છે બળ, બરાબર? આની કાર્યરેખા છે, આ બે વચ્ચે ખૂણો ધારો કે કેટલો છે? થીટા જેટલો છે. અહીંયા કંઈક આમ લંબ દોરેલું છે. એ લંબ શું કામ દોરેલું? અહીંયા ટોર્કની દિશા છે. લંબ શું કામ દોરેલું છે એ કહી દઉં તમને. જો અહીંયા ખાલી આર છે, શું કામે? હમણાં મેં અહીંયા કીધું એ પ્રમાણે. તમારી પાસે આમ હોય, ધારો કે આમ, આ ભલે ને આર રહ્યું, પણ એનું જે અંતર છે એની સાથે જે અહીંયા કેવું અંતર થવું જોઈએ? લંબ અંતર. લંબ અંતર કરવા માટે તમારે આમ શું દોરવું પડે? બળ સાથે આમ લંબ દોરવું પડે. જો અંતરને, તો અંતર એવું દોરો કે બળની કાર્યરેખામાંથી પસાર થતું હોય ને અહીંયા કેટલા ખૂણો બનાવતું હોય? 90નો ખૂણો બનાવતું હોય. એટલે અહીંયા આર સાઇન થીટા આવે. હવે હું તમને સમજાવું જે આપણે કીધું હતું એ પ્રમાણે. શું કીધું? અત્યારે શું છે આમાં? બળ છે એ આમ કેવું છે? અંતર તરફ છે, બરાબર? મેં અહીં એવું કીધું કે સાઇન ઘટકનો શું કામ ઉપયોગ થાય છે તે. હવે જુઓ, તમારી પાસે આ જે ધરી છે, ધરીથી આ અંતર જે દોરો ને એ શું થાય? આર થાય. એટલે આ સ્કેલ છે ને એ કયું અંતર છે? આર અંતર છે, બરાબર? હવે હું શું કરું છું તો કે બળ છે ને આમ ક્રોસમાં લગાડું છું. જો આમ ક્રોસમાં, તો ક્રોસમાં હું જો બળ લગાડું ને તો એ ડોર તો ખુલે જ. ક્રોસમાં હું જો બળ લગાડું તો એ ડોર શું થાય? ખુલે. ક્રોસમાં બળ લગાડું એટલે આમ બળ થયું, આમ, બરાબર? હવે આ બળ છે, આ આર છે, એ બે વચ્ચે ખૂણો ધારી લે, કેટલો છે? થીટા જેટલો છે. બે વચ્ચે ખૂણો કેટલાનો છે? થીટા. તો આ થીટા થયું કે નહીં? બરાબર? તો આ થીટાની આ પાસેની બાજુ થઈ, તો થીટાની આ પાસેની બાજુ થાય તો આ કોસ થાય. આ એનો લંબ ઘટક કયો થાય? સાઇન થાય, બરાબર? તો આ હવે તમારે યાદ રાખી લખવાનું કે સ્કેલની દિશામાં કોસ, એને લંબ કેવો થાય? સાઇન. ફરી વાર કહી દઉં, આ આર છે, બળ મેં આમ સીધું નથી લગાડ્યું. જો સીધું લગાડ્યું હોત ને તો ડાયરેક્ટ લંબ અંતર થઈ જાય, તો ડાયરેક્ટ શું આવી જાય? એફ ઇન્ટુ આર આવી જાય, બરાબર? આપણે વાત કરવી છે શું? સાઇન ઘટક શું કામ આવ્યો? એ આ બળ આ અંતર આર થયું, બળ આમ મેં ક્રોસમાં લગાડ્યું એટલે પરિણામી બળ થયું ને મારું. એ આની સાથે કેટલાનો ખૂણો બનાવે? થીટા ખૂણો બનાવે. કારણ કે થીટા ખૂણો કોની વચ્ચે હોવો જોઈએ? આર અને એફ વચ્ચે. એટલે આર આમ છે, એફ આમ છે, વચ્ચે ખૂણો કેટલાનો? થીટાનો. તો થીટાની પાસેની બાજુ એટલે આ કોસ થશે, એક્ઝેક્ટ આ કઈ થશે? લંબ જે આરને લંબ જે મળશે એ કોણ મળશે? આપણે એક્ઝેક્ટ સાઇન મળશે, બરાબર? હવે જુઓ તો હું આમ બળ લગાડું ને તોય ડોર ખુલે,
તો ક્યાં બળ અનુસાર ડોર ખુલે? તો હું આમ બળ લગાડું ને તો એ સાઇન ઘટક અનુસાર ખુલે. હું આ આરની દિશામાં આમ બળ લગાડું, આમ આ કોષ બળ થયું ને, કોષ ઘટક થયો ને. સ્કેલની દિશામાં બળ લગાડું, ડોર ખુલે? ક્યારેય ન ખુલે. બરાબર. તમે આ ડોર હોય આમ બળ લગાડો ને તો ડોર આમ ખુલે. આમ સીધું ખેંચો તો ખુલે નહીં. તો કોષ ઘટક આમાં કામ કરશે નહીં. આમાં ફક્ત કોણ કામ કરશે? સાઇન ઘટક જ કામ કરશે. બરાબર. તો આ ટોર્ક થયું ટાઉ વેક્ટર બરાબર આર વેક્ટર ક્રોસ શું લખી નાખવાનું? એફ વેક્ટર લખી નાખવાનું. એટલે અહીંયા જે છે ને એ વસ્તુ શું છે જુઓ, અહીંયા કાર્યરેખા શું કામ દોરી છે? તો કે અહીંયા સાઇન ઘટક શું કામ આવ્યો? તો કે તમે ડાયરેક્ટ જ્યારે લીધું હતું ને એ આર સાથે તો કેટલાનો ખૂણો બનાવતું? થીટાનો બનાવતું હતું. આર સાથે થીટાનો ખૂણો બનાવતું હતું. બરાબર. તો હવે તમારું આ જે આરની દિશામાં શું મળશે? કોસ ઘટક, એટલે એફ કોસ થીટા. અને એક્ઝેક્ટ લંબ આને લંબ જે મળશે ને એ આમ ક્યાંક મળશે, એફ સાઇન થીટા. બરાબર. ક્યારે? તો કે આનો ઉપયોગ કરો ને ત્યારે જો જ આ બે સમાંતર થઈ ગયું કે નહીં. બરાબર. આગળ ટોર્કની દિશા લેવી હોય તો આર અને એફ થી બનતા સમતલને કેવું? લંબ. એફ તમારું જો આર અત્યારે કેવું છે? આમ છે. જોજો એફ કેવું છે? આમ અંદર તરફ છે. એફ અંદર છે કારણ કે અંદર તરફ આપણે દોરી ન શકીએ એટલે આપણે આમ દોરેલું છે. એફ અંદર છે, આર આમ છે. તો આ એફ અંદર ને આર આમ. તો સમતલ જોવો જે આમ થયું કે નહીં, ત્રાસું. તો ત્રાસું સમતલ થાય તો આર અને એફ થી બનતા સમતલને ટોર્ક કેવું હોય? લંબ. એટલે આમ ટોર્ક મળે. તો આ વસ્તુ હું અહીંયા લઈ લઉં તો ટોર્ક આમ થયું કે નહીં. બરાબર. એટલે એ ટોર્કની શું દર્શાવેલી છે? દિશા દર્શાવેલી છે. આગળ ટોર્ક છે એ કાર્ય જેવું ભૌતિક રાશિ છે. એનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર, બળ ગુણ્યા અંતર. ટૂંકમાં પારિમાણિક સૂત્ર m1L2T-2. પરંતુ કાર્ય જે છે તે અને ટોર્ક જે છે એ ખૂબ જ અલગ ભૌતિક રાશિઓ છે. તમે જો અહીંયા શું લીધું? બળને અંતર સાથે લંબ લીધું. એવી રીતના અંતરને તમે બળ સાથે લંબ લઈ શકો, જે થિયરીની અંદર છે. પણ એની કાંઈ આપણે જરૂરિયાત છે નહીં. ટોર્ક એટલે આપણે ખબર પડવી જોઈએ, પહેલી જ લીટી બેમાંથી કોઈ એક બળનું માન ને બે બળ વચ્ચેનું શું હોવું જોઈએ? લંબ અંતર હોવું જોઈએ. ટોર્ક જેવી બીજી ભૌતિક રાશિ એક આવે છે કોણીય વેગમાન. હવે કોણીય વેગમાનમાં કાંઈ નથી. જ્યાં બળ દેખાય ત્યાં શું લખવાનું? રેખીય વેગમાન લખવાનું. આ રેખીય બળ છે ત્યાં કોણીય. અહીંયા આપણે કોણીય વેગમાન જે છે ને એને એલ વડે દર્શાવી છે. એટલે ડાયરેક્ટ ભૌતિક રાશિ આના ઉપરથી લખી નાખીશ. એલ વેક્ટર બરાબર આર વેક્ટર ક્રોસ શું લખવાનું? પી વેક્ટર. લ્યો આ કોણીય વેગમાન પૂરું. કોણીય વેગમાનને એલ વડે દર્શાવાય છે. કેમ? આ એફ આ ટોર્ક છે એ કોના ઉપર આધારિત છે? બળ ઉપર. એટલે એવું કહેવાય કે આ કોણીય બળ છે એ રેખીય બળ ઉપર આધારિત છે. એવી રીતના અહીંયા કોણીય વેગમાન છે એ રેખીય વેગમાન ઉપર આધારિત છે. આર વેક્ટર ક્રોસ પી વેક્ટર. આર વેક્ટર એમનેમ રાખવાનું. પી વેક્ટર છે એ આની જગ્યાએ શું લખી નાખવાનું? પી વેક્ટર લખી નાખવાનું. બધું એમનેમ. આની જગ્યાએ શું લખવાનું? એલ વેક્ટર લખી નાખવાનું. દિશા એની આમ મળશે. આખી થિયરીમાં એમ આગળ ચાલ્યા જાશો એટલે છેલ્લે એક રિઝલ્ટ તમને આવું મળશે. ડીએલ વેક્ટર બાય ડીટી ઇક્વલ ટુ ટાઉ વેક્ટર. તો આનું કંઈ સાબિતીની જરૂર નથી. શું કામે? તો કે તમે ન્યૂટનના ગતિના નિયમ ભણી જ ગયા. ડીપી વેક્ટર બાય ડીટી બરાબર એફ વેક્ટર. તો આનો મતલબ શું થયું? જોવો જી, સમય સાથે રેખીય વેગમાનનું જો વિકલન કરવામાં આવે બળ મળે, તો સમય સાથે કોણીય વેગમાનનું વિકલન કરવામાં આવે તો શું મળે? ટોર્ક મળે. આગળ આપણે લખ્યું હતું ડીએસ બાય ડીટી બરાબર વી, ડીડબલ્યુ બાય ડીટી બરાબર આલ્ફા. બરાબર. એવી રીતના આની સાથે કમ્પેરિઝન કરો તો ન્યૂટનનો બીજો નિયમ ડીએલ વેક્ટર બાય ડીટી બરાબર ટાઉ વેક્ટર ડીપી વેક્ટર બાય ડીટી બાય એફ વેક્ટર. તો અહીં સાબિત કરશો ને આકૃતિ દોરવી તો આ દોરી શકાય, આની આકૃતિ. બરાબર. તો આગળ જતાં શું મળશે? ટોર્ક તમને ડીએલ વેક્ટર બાય ડીટી બરાબર ટાઉ વેક્ટર જેવું પ્રાપ્ત થશે. હવે આગળ જઈએ. કણોના કોઈ તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન.
તો હવે કણોના તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન જે છે એ લેવું હોય તો આ જ વસ્તુ છે. જો કુલ ટોર્ક લેવું હોય તો dl વેક્ટર બાય dt બરાબર ટાવ વેક્ટર એક્સટર્નલ. કાલ તમને ખબર હોય તો આવ્યું હતું કે કુલ બળ છે ને F1 વેક્ટર F2 વેક્ટર પ્લસ અપ ટુ પ્લસ Fn વેક્ટર, પણ F વેક્ટર એક્સટર્નલ પ્લસ F વેક્ટર ઇન્ટરનલ, એમાં F વેક્ટર ઇન્ટરનલ ઇક્વલ ટુ શું લીધું હતું? 0. એટલે વધ્યું હતું શું? F વેક્ટર એક્સટર્નલ. કે કોઈ પદાર્થ છે એની અંદર રહેલા કણો છે એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ એના ઉપર લાગતું બળ છે એ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેનું આંતરિક બળ છે એ કેવું થાય? શૂન્ય થાય. ફક્ત કયું બળ વધે? બાહ્ય બળ વધે. એવી રીતના આની અંદર એમ જ છે. અહીંયા ટોર્ક બે પ્રકારના લીધા, ટોર્ક એક્સટર્નલ અને ટોર્ક ઇન્ટરનલ. પણ ખરેખર ટોર્ક જે છે ઇન્ટરનલ કેવું થશે? 0 થશે. શું કામે 0 થશે? ટોર્ક કોના ઉપર આધારિત છે? બળ ઉપર. તો ઇન્ટરનલ બળ જ 0 થાય તો ટોર્ક એ શું થઈ ગયું? 0 થઈ ગયું. બરાબર. તો ઇન્ટરનલ એક્સટર્નલ બળ એટલે કે બાહ્ય બળ જો અહીંયા હોય તો બાહ્ય ટોર્ક રહે. તો અહીંયા બાહ્ય ટોર્ક વધશે. બરાબર. અહીં લખી શકાય dp વેક્ટર બાય dt ઇક્વલ ટુ F એક્સટર્નલ. આની જેમ ટૂંકમાં પદાર્થ ઉપર બાહ્ય બળ જો લાગતું હોય ને તો જ એ કામ કરશે. બરાબર. આંતરિક બળ જે છે એ કામ કરશે નહીં. ચાલો આગળ વધીએ. તો કોણીય વેગમાનનું સંરક્ષણ. તમને ખબર હોય તો કાલે આવું આવ્યું હતું dp વેક્ટર બાય dt બરાબર F વેક્ટર ઇક્વલ ટુ 0. તો અહીંયા શું આવશે કોણીય વેગમાન માટે નિયમ? dl વેક્ટર બાય dt ટાવ એક્સટર્નલ વેક્ટર બરાબર 0. આ શું થયું? પદાર્થ ઉપરનું અહીંયા એવું હતું, પદાર્થ ઉપર લાગતું આ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. પદાર્થ ઉપર લાગતું પરિણામી બાહ્ય બળ જો શૂન્ય હોય તો એનું રેખીય વેગમાન અચળ હોય. કારણ કે અચળનું જો સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો એ તમને કેવું પ્રાપ્ત થશે? શૂન્ય પ્રાપ્ત થશે. એવી રીતના અહીંયા શું થશે? પદાર્થ ઉપર લાગતું બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો એનું કોણીય વેગમાન કેવું રહેશે? અચળ. એટલે અહીંયા L ઇક્વલ ટુ શું લખી શકાય? અચળ. કારણ કે હંમેશા યાદ રાખવાનું કે અચળ પદનું જો વિકલન કરવામાં આવે તો હંમેશા શું પ્રાપ્ત થશે? શૂન્ય પ્રાપ્ત થશે. dl વેક્ટર બાય dt બરાબર ટાવ વેક્ટર એક્સટર્નલ બરાબર શું લખી શકાય? શૂન્ય લખી શકાય. બરાબર. તો dp વેક્ટર બાય dt બરાબર F વેક્ટર બરાબર 0. આ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ છે. એના કમ્પેરિઝન ઉપરથી શું લખી શકાય? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ લખી શકાય. બરાબર. દ્રઢ પદાર્થનું સંતુલન. સંતુલન ક્યારે કહેવાય કોઈ પદાર્થનું? ધારો કે હું ઊભો છું, મારા ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. બરાબર. તો હું ઊભો રહું તો હું એવું કહું કે મારા ઉપર કોઈ પણ પ્રકારનું બળ નથી લાગતું, તો હું સ્થાનાંતરીય સંતુલનમાં છું. શું કામે? કે કોઈ પદાર્થનું આમ ધક્કો મારું ને તો એ ડાયરેક્ટ શું કરવા માંડે? સ્થાનાંતર કરવા માંડે. જો સ્થાનાંતર કરવા માંડે તો એ સ્થાનાંતરીય સંતુલનમાં નથી. સ્થાનાંતર ન કરે
તો એ સ્થાનાંતરીય સંતુલનમાં છે. શબ્દ સમજજો બરાબર. જો પદાર્થ પર ધક્કો મારો, તમે પદાર્થ ઉપર બળ લગાડો, તો એ સ્થાનાંતરીય સંતુલનમાં નથી. તો એનો મતલબ એવો કે સ્થાનાંતરીય સંતુલનમાં ક્યારે હોય, તો કે પદાર્થ પરનું પરિણામી બળ કેવું હોવું જોઈએ? શૂન્ય હોવું જોઈએ. એટલે F0 હોય ને તો એ સ્થાનાંતરીય સંતુલનમાં છે. તો હું ઊભો છું, હું ગતિ નથી કરતો, એટલે સ્થાનાંતરીય સંતુલન થયું. તો સ્થાનાંતરીય સંતુલન થયું તો મારા ઉપરનું બળ કેવું? 0. હવે આવે છે ચાકગતીય સંતુલન. તો ચાકગતીય સંતુલન કોને કહેવાય? ધારો કે મારા ઉપર બળ જે છે એ સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ લાગે છે. એક રેખસ્થ ન હોય તો બળ યુગ્મનકારને શું લાગે? ટોર્ક. ધારો કે પંખો સ્થિર ઊભો છે, તો એમાં બળ યુગ્મ નથી લાગતો. બળ યુગ્મ ન લાગતું હોય તો એ ચાકગતીય સંતુલનમાં છે. ટોર્ક 0. F જ 0 થઈ જાય તો ટોર્ક શું થઈ જાય? 0. જો એ ફરતો હોય તો એ ચાકગતીય સંતુલનમાં છે નહીં. તો અહીંયા આપણું સૌપ્રથમ પેલું આવે છે યાંત્રિક સંતુલન. યાંત્રિક સંતુલન જે છે કોને કહેવામાં આવે છે? કે પદાર્થ રેખીય વેગમાન, કોણીય વેગમાન બંને સમય સાથે બદલાતા ન હોય ને રેખીય પ્રવેગ ને કોણીય પ્રવેગ ધરાવતા ન હોય તો એને યાંત્રિક સંતુલન કહેવાય. રેખીય વેગમાન, કોણીય વેગમાન એટલે એનો મતલબ એવો કે સીધી લાઈનની વાત એવી, ફરતા હોય એની વાત એવી. યાંત્રિક સંતુલન. બરાબર. શું કીધું? રેખીય વેગમાન ને કોણીય વેગમાન યાંત્રિક સંતુલનમાં ન હોય એટલે કે એ સમય સાથે બદલાતું ન હોય. સમય સાથે બદલાતું ન હોય તો એ અચળ હોય. વી ને પ્રવેગ, રેખીય વેગ ને કોણીય વેગ. તો એ પદાર્થ કેવા સંતુલનમાં કહેવાય? યાંત્રિક સંતુલનમાં કહેવાય. તો પદાર્થ પરનું કુલ બળ અને કુલ ટોર્ક શૂન્ય થાય તો યાંત્રિક સંતુલનની શરત. આની શરત શું? પદાર્થ પરનું કુલ બળ અને કુલ ટોર્ક કેવું થાય? શૂન્ય થાય. તો કુલ બળ અને કુલ ટોર્ક શૂન્ય થાય તો F ફેક્ટર બરાબર સિગ્મા. F ફેક્ટર બરાબર શું લખાય? 0. Fi વેક્ટર. એવી રીતના ટોર્ક બરાબર સિગ્મા ટાઉ આઈ બરાબર 0. ટાઉ આઈ એટલે 1 2 3 4 એમ બધાનો સરવાળો. આ શરત જે છે એ શરત ઉપરથી એવું નક્કી કરી શકાય યાંત્રિક સંતુલન એટલે શું? તો કે એમાં ટોર્ક ન લાગતું ને એમાં બળ ન લાગતું હોય. બે વસ્તુ કેવી મળે આપણે? શૂન્ય પ્રાપ્ત થાય. તો એ પ્રકારનું સંતુલન છે એને શું કહેવામાં આવે? યાંત્રિક સંતુલન કહેવામાં આવે છે. આગળ સ્થાનાંતરીય સંતુલન. સ્થાનાંતરીય સંતુલન કોને કહેવામાં આવે? તો કે જો પદાર્થ પરનું કુલ બળ અથવા તેના પર લાગતા બધા જ બળનો સદિશ સરવાળો શૂન્ય હોય તો પદાર્થ કુલ રેખીય વેગમાન સમય સાથે બદલાતું નથી અને પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં હોય છે. આ એની શરત છે. એ કાંઈ યાદ રાખવાની જરૂર નથી. વેગમાન બદલાતું નથી ને આ બદલાતું નથી. તમારે શું યાદ રાખવાનું? સ્થાનાંતરીય સંતુલન ક્યારે કહેવાય? કે પદાર્થ ઉપરનું કુલ બળ છે એ શું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. તો કુલ બળ જે છે એ કેટલું થશે? તો કે F ફેક્ટર બરાબર F1 વેક્ટર પ્લસ F2 વેક્ટર પ્લસ અપ ટુ પ્લસ Fn વેક્ટર સિગ્મા Fi વેક્ટર બરાબર શું થવું જોઈએ? શૂન્ય. પછી ઘટકોના સ્વરૂપમાં લેવું હોય તો સિગ્મા F x બરાબર 0, સિગ્મા Fy વેક્ટર બરાબર 0, સિગ્મા Fz વેક્ટર ઇક્વલ ટુ 0. ટૂંકમાં ત્રણેય દિશાની અંદર બળ કેવું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. ટૂંકમાં પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બળ લાગતું ન હોવું જોઈએ. જોઈજો, સ્થાનાંતરીય સંતુલન ક્યારે કહેવાય? તો કે પદાર્થ ઉપર બળ ન લાગતું હોય ત્યારે. તો પદાર્થ કેવી સ્થિતિમાં છે? સ્થાનાંતરીય સંતુલનમાં છે. પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં ક્યારે ન હોય? તો કે પદાર્થ ઉપર બળ લાગતું હોય ત્યારે. જોજો આ શબ્દ બરાબર સમજજો. ટૂંકમાં તમારે યાદ એ રાખવાનું, સ્થાનાંતરીય સંતુલન માટે બળ 0. હવે એના પછી આવે ચાકગતીય સંતુલન. તો ચાકગતીય સંતુલન ક્યારે હોય? તો કે એના ઉપરનું કુલ ટોર્ક 0.
ટાઉ 1 વેક્ટર પ્લસ ટાઉ 2 વેક્ટર પ્લસ અપ ટુ પ્લસ ટાઉ n વેક્ટર સિગ્મા ટાઉ i બરાબર શું લખી શકાય? 0 લખી શકાય. એમાં ઘટક લખવા હોય તો લખાય એક્સ વાય અને ઝેડ. કોઈ દિશાની અંદર ટોર્ક લાગતું જ ન હોય તો એ કેવી સંતુલન ગતિમાં છે? ચાક ગતિય સંતુલનમાં છે, આપણે એવું કહી શકીએ. યાંત્રિક સંતુલન, ચાક ગતિય સંતુલન, સ્થાનાંતરીય સંતુલન અને છેલ્લું આવે છે આંશિક સંતુલન. આંશિક સંતુલન કોને કહેવાય? જો પદાર્થ છે એ સ્થાનાંતરીય ગતિ ધરાવતો હોય, પદાર્થ છે એ સ્થાનાંતરીય સંતુલનમાં હોય પરંતુ ચાકગતીય સંતુલનમાં ન હોય, અથવા પદાર્થ જો ચાકગતીય સંતુલનમાં હોય અને સ્થાનાંતરીય સંતુલનમાં ન હોય તો એવા સંતુલનને શું કહેવામાં આવે છે? આંશિક સંતુલન કહેવામાં આવે છે. બરાબર? પદાર્થ છે એ ચાકગતીય સંતુલનમાં હોય, સ્થાનાંતરીય સંતુલનમાં ન હોય, અથવા સ્થાનાંતરીય સંતુલનમાં હોય, ચાકગતીય સંતુલનમાં ન હોય તો એવા પદાર્થને શું કહેવામાં આવે છે? એવા સંતુલનને શું કહેવામાં આવે છે? આંશિક સંતુલન કહેવામાં આવે છે. તો બે કિસ્સાઓ આપણે આપેલા છે, બે કિસ્સાઓ આપણે સમજીએ. એક સળિયો આપણે આપેલો છે, આ સળિયાનું કેન્દ્ર જે છે જડિત કરેલું છે એક જગ્યાએ. આમ અહીંથી અહીં સુધીનું અંતર એ છે ને અહીંથી અહીં સુધીનું અંતર કેટલું છે? બી છે. આના ઉપર લાગતા બળ કંઈક આવા છે. આમ જોવો જી, આ કયા સંતુલનમાં છે? ચાકગતીય સંતુલનમાં છે. શું કામ ચાકગતીય સંતુલનમાં છે? આમાં ટોર્ક 0 મળે. શું કામ ટોર્ક 0 મળે? મેં એવું કીધું હતું ટોર્ક ક્યારે લાગે? તો કે બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં અને એક રેખસ્થ ન હોવો જોઈએ. તો અહીં બળ સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં નથી. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આ ફરે. આ બળ છે ને આમ ઉપર હોય, આ નીચે હોય ને તો એ શું થાય? ફરે. તો આની દિશા તો આમ છે ફરવાની, આની દિશા આમ ફરવાની. જો તો સળિયો આમ હોય તો એક બળ આમ લગાડે ને એક આમ લગાડે તો સળિયો ઉપરથી નીચે આવે. સળિયો ઉપરથી કેવો આવે? નીચે આવે. બરાબર? પદાર્થ છે એ આમ ફરતો નથી. તો આ જે છે એ આપણે એવું કહી શકાય ચાકગતીય સંતુલનમાં છે પરંતુ સ્થાનાંતરીય સંતુલનમાં નથી. ચાકગતીય સંતુલનમાં છે, સ્થાનાંતરીય સંતુલનમાં નથી. બરાબર? સળિયા ઉપરનું પરિણામી બળ બે એક જ દિશામાં બળ છે, બેનો સરવાળો થાય. કેટલું થાય? 2F. તો અહીંયા આપણે એવું લખી શકાય F વેક્ટર ઇક્વલ ટુ સિગ્મા Fi વેક્ટર શૂન્ય સદિશ છે એટલે વેલ્યુ શૂન્ય હોય. બરાબર? શું કીધું? પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય નથી. શું કામ શૂન્ય નથી? કંઈક બળ મળે છે, કેટલું? 2F જેટલું. પરંતુ ટોર્ક કેવું છે? શૂન્ય છે. કાં તો કે પદાર્થ ફરતો નથી. બીજું ઉદાહરણ લઈએ, ઈની જ વસ્તુ લઈએ. સી, આ એ અંતર, આ એ અંતર, આ બી, એ બી બે સરખું અંતર છે. ચાલો, ચાકગતીય સંતુલનમાં નથી. શું કામે? તો કે ચાક ગતિ કરે, કારણ કે આમ ફરે, આમ ફરે. બરાબર? સ્થાનાંતરીય સંતુલનમાં છે. શું કામ? તો કે સ્થાનાંતર નથી કરતો. જુઓ, આ લંબ અંતર થયું, બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા, એક રેખસ્થ નથી તો બળ યુગ્મન કારણે શું લાગે? ટોર્ક લાગે. તો આની પરનું પરિણામી બળ શું મળે? શૂન્ય. શું કામ? એક બળ ઉપર લાગે, એક બળ નીચે લાગે, તો અહીંયા આવે માઇનસ, તો અહીંયા તમારું શું રિઝલ્ટ આવે? શૂન્ય. તો અહીંયા સિગ્મા શું લખાય? F વેક્ટર ઇક્વલ ટુ શૂન્ય સદિશ
સિગ્મા ટા વેક્ટર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર. આ બળ યુગ્મ થયું, આ બળ યુગ્મ નથી. બળ યુગ્મ એટલે બળની જોડ છે, પણ એ બળની જોડ કેવી છે? તો આમ નીચે તરફ લાગતી હોય એ પ્રકારની જોવા આપણે મળે છે. બરાબર. તો આ બે પરિસ્થિતિની અંદર શું થયું? આમાં બે બળ, આ જે છે એ ચાકગત્ય સંતુલનમાં છે, આ સ્થાનાંતરીય સંતુલનમાં છે. જેમાં સંતુલનમાં હોય ને એ 0. ચાકગત્ય સંતુલનમાં છે ટોર્ક 0, સ્થાનાંતરીય સંતુલનમાં છે બળ 0. સ્થાનાંતરીય સંતુલનમાં નથી, તો સ્થાનાંતરીય સંતુલનમાં નથી, જો હોય તો 0 થાય, નથી તો બળ 0 નહીં. ચાકગત્ય સંતુલનમાં નથી તો ટોર્ક 0 નહીં. બરાબર. એટલે આ શરત જે છે એ બરાબર સમજજો, નહીતર ખ્યાલ નહીં આવે. પછી એક ઉદાહરણ આપેલું છે, કોઈ ઢક્કણ છે, ઢાંકણું બોટલનું કોઈ પણ, એ ખોલવા માટે આપણે બળ યુગ્મ લગાડવું પડે. જુઓ, તો બળ યુગ્મ લગાડવું પડે તો આપણે આમ ખોલીએ છીએ, આંગળી આમ ને આમ. એનો મતલબ એવો કે એમાં શું લાગે છે? ટોર્ક લાગે છે. ચુંબકીય કોઈ સોય હોય તો એમાંય ટોર્ક લાગે. એ તમારે 12મા ધોરણમાં આવી જ ગયું છે. બરાબર. એન ધ્રુવ ઉપર ને એસ ધ્રુવ ઉપર બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જો મૂકવામાં આવે તો એના ઉપર શું લાગે? ટોર્ક લાગે. તો એનો મતલબ એવો કે ચુંબકીય સોય જે દિશા આપને બતાવે છે એ કોના લીધે બતાવે છે? ટોર્કને લીધે બતાવે છે. બરાબર. એના ઉપર શું લાગતું હોય છે? ટોર્ક લાગતું હોય છે. એટલે એ આપણે એક પ્રકારની શું બતાવે છે? દિશા બતાવે છે. બરાબર. તો આ રીતના ઘણા બધા ઉદાહરણ લઈ શકાય. ધારો કે તમે 4 વ્હીલ લઈને જતા હોય તો તમે આમ કરો. જુઓ, તો તમે એક હાથ ઉપર કરો, વાળવી હોય ત્યારે એક હાથ નીચે કરો, તો એ બળ યુગ્મ જ લગાડો છો. તમારે વાળવી હોય તો 2 હાથ નીચે કરો છો નહીં, તો આ વસ્તુ થઈ. 2 હાથ નીચે કરો એટલે આ વસ્તુ થઈ, તો એમાં ટોર્ક 0 હોય, એમાં ટોર્ક લાગતું નથી. તો તમારે વાળવા માટે તમારે શું કરવું પડે? આમ કરવું પડે. જુઓ, અથવા આમ કરવું પડે. તો તમે આમ જે વસ્તુ કરો છો ને એ એક પ્રકારનું શું થયું? બળ યુગ્મ થયું. બરાબર. તો આપણે અહીંયા સુધી રાખીશું. તો આ લેક્ચરની અંદર આપણે કેટલું ભણ્યા? શરૂઆતની અંદર રેખીય વેગ છે, કોણીય વેગ છે, એની વચ્ચેનો સંબંધ માટેનું એક સમીકરણ V બરાબર R ઓમેગા યાદ રાખવાનું છે. પછી ટોર્ક સૌથી અગત્યની ભૌતિક રાશિ. ટોર્ક ઉપરથી કોણીય વેગમાં, એમાં તો સાબિતી આપેલી છે, પણ આપણે જરૂરી છે એટલી વસ્તુ જ કે બાહ્ય ટોર્ક જરૂરી છે, આંતરિક ટોર્ક 0. શું કામ આંતરિક ટોર્ક 0? કારણ કે ટોર્કના સૂત્રમાં બળ આવે, બળ જ 0, તો ટોર્ક શું થઈ જાય? શૂન્ય થઈ જાય. બરાબર. આવી રીતના આગળ વધીએ તો આ બધા સંતુલન એવા યાંત્રિક સંતુલન માટેની શરત. યાંત્રિક સંતુલનની અંદર 2 0 હોય, નો બળ લાગતું હોય, નો ટોર્ક. સ્થાનાંતરીય સંતુલન અંદર ફક્ત બળ લાગતું હોય. ચાકગતિમાં ફક્ત ટોર્ક ટોર્ક 0 હોય. સ્થાનાંતરીય સંતુલનમાં બળ 0 હોય, ચાકગતિમાં ટોર્ક 0 હોય. ને આંશિક સંતુલન કોને કહેવાય? તો કે સ્થાનાંતરીય સંતુલનમાં હોય, ચાકગતીય સંતુલનમાં ન હોય, અથવા ચાકગતીય સંતુલનમાં હોય, સ્થાનાંતરીય સંતુલનમાં ન હોય, તો એવા જે સંતુલન છે એના માટે શૂન્ય. બરાબર. એને શું કહેવામાં? આંશિક સંતુલન. આમાં એકમાં ટોર્ક લાગે, એકમાં લાગતું નથી. એક સ્થાનાંતરીય ધરાવે છે અને એક ચાકગતિ ધરાવે છે. બરાબર. તો અહીંયા સુધી રાખીશું આપણે. થેન્ક યુ વેરી મચ.